નમસ્કાર દર્શક મિત્રો, જો તમે વડોદરા શહેરના ગોલ્ડન ચોકડીથી હાલોલ તરફ જવાનું વિચારી રહ્યા છો તો આ પહેલા વિડીયો જુઓ કે અહીંયા લાંબી કતારો ટ્રાફિક જામની લાગી છે। કારણ એક જ છે કે રોડ રસ્તા પર પડેલા ખાડા કે કોઈ અન્ય કારણોથી આ માર્ગ પર એટલું બધું ટ્રાફિક જામ થયું છે કે જ્યાં સુધી અમારો કેમેરો પહોંચે છે કિલોમીટરો સુધી જે અહીંયા લાંબી કતારો જોવા મળી રહી છે। બીજી તરફ અમારા જે કેમેરામાં કેદ થયા છે કે જે નોકરિયાત જે લોકો છે જે પોતાના ઘરે જવા માટે તેઓ ચાલતી પકડી છે, બાજુનો જે ખાલી રોડ છે તેમાંથી તેઓ ચાલતા પણ તેઓ ઘરે જવા માટે નીકળી રહ્યા છે। અને જે રીતના વડોદરાના જે ગોલ્ડન ચોકડીથી હાલોલ જવાનો જે માર્ગ છે એ માર્ગ પર એટલું ભયંકર ટ્રાફિક જામના દ્રશ્ય છે સર્જાયા છે, જેના કારણે ત્યાંના જે વાહન ચાલકો છે, જે રાહદારીઓ છે, તે માર્ગ પર જે ઊભા છે તેઓ પણ એક આશા કરી રહ્યા છે કે તેઓ સારો રોડ મળે જેથી કરીને તેઓ સડસડાઈ નીકળી શકે। પણ કદાચ જો આ રોડ પર જે ખાડાના કારણે કે અન્ય કોઈ કારણથી આ ટ્રાફિક જામ થઈ રહ્યું છે, જેને લઈને વાહન ચાલકોને ઘણી હાલાકી પડી રહી છે, ઘણી તકલીફ વેઠવાનો વારો આવ્યો છે। એક તરફ ફાસ્ટનો જમાનો છે પણ ક્યાંક ને ક્યાંક આ માર્ગ પર જે લોકો જઈ રહ્યા છે તેમને 2Gની સ્પીડે નીકળવા પર મજબૂર થયા છે। ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર તેમજ જે હાઈવે ઓથોરિટી દ્વારા જે આ માર્ગની મરમ્મત કરવામાં આવે અને ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ કરવામાં આવે તેવી સૌ જે વાહન ચાલકો છે તેવું તંત્ર પાસે આશા વ્યક્ત કરી રહ્યા છે, કેમ કે આજના ફાસ્ટ જમાનામાં તેઓને કલાકો સુધી આ લાઇનમાં ઊભું રહેવું ઘણું મુશ્કેલ બનતું હોય છે।